ત્યાં જઈને એન્કરિંગ કરવું, અને જો કાંઈ અપશુકન થયું તો તને ખબર, ગોપીબેન મારી વાટ લગાવી દેશે. મારે તો ન જાવું. અરે એવું કશું એ ના થાય. આ બધા જાનવરો છે એની જગ્યા લઈને તો આપણે બેઠા છીએ, તો એ તો જવાના જ છે ને. તો પછી એ તો ગમે તેમ જાય. ડાબેથી જમણો લાભ કરે બમણો, અને જમણેથી ડાબે ઘોટ જાય ખાડે. આપણું ફંક્શન તો ધમાકેદાર રહેવાનું છે. સારું, તો ચાલ ચાલ જઈએ આપણે તો. અંધશ્રદ્ધા ફેલાયેલી છે. ગામમાં કોઈ વ્યક્તિ કે બાળક બીમાર પડે ત્યારે તેને ભૂઈમા પાસે લઈ જવામાં આવે છે. બપોરનો સમય છે, રામુભાઈ ઘરે જમવા આવે છે. જમના, જમવાનું તૈયાર છે, બહુ ભૂખ લાગી છે. અરે હા, પણ આપણી દીકરીને કેમ છે હવે, તાવ ઉતર્યો કે નહીં? આ જુઓ ને, તમારી દીકરી સવારથી હેરાન કરે છે. હું તો કંટાળી ગઈ છું. તાવ તો હજુ ઉતર્યો નથી. થોડી વાર પહેલા જ સૂતી છે. આ બાજરાનો રોટલો અને અડદની દાળ બનાવી છે. ચાલો જમી લ્યો. ત્યારે તેમની દીકરીનો રડવાનો અવાજ આવે છે. લ્યો લ્યો, ઉઠી ગઈ. અરે આપણી વહાલી દીકરીને કશું થયું તો નથી ને? તું જા, જલ્દી જા, બાજુમાંથી ગંગાબાને બોલાવી આવ. હા, હમણાં જ જાઉં છું. ગંગાબા, ગંગાબા, જટ દરવાજો ખોલો. એ હા, આવી. પણ તું આમ હાફડી ફાફડી કેમ લાગે છે? શું કહું ગંગાબા, તમે જલ્દી હાલો. મારી દીકરીને કંઈક થઈ ગયું લાગે છે. હાય રામ, જમના, તારી દીકરીને તો કશું વળગી ગયું હોય એવું લાગે છે. પેલા ભૂઈમા પાસે લઈ જા, એ જાને સાજી કરશે. બધા ભેગા મળી ભૂઈમા પાસે જાય છે. આવો આવો, ભૂઈમાં તમારા બધા દુઃખ દૂર કરશે. ભૂઈમાં, ભૂઈમાં, જુઓ ને મારી દીકરીને શું થઈ ગયું છે. દીકરી, એને અહીંયા બેસાડી દે. અરે, તારી દીકરીમાં તો કોઈ પ્રેતાત્મા ઘૂસી ગઈ લાગે છે. ભૂઈમાં, મારી દીકરીને જલ્દી સાજી કરો. તમે જેમ કહેશો તેમ અમે કરશું. કાળી માને પ્રસન્ન કર. પણ ભૂઈમાં, કાળી માને પ્રસન્ન કરવાનો ઉપાય તો બતાવો. તેના માટે કાલે તમારે ઘઉં, ચોખા, તેલ, ઘી આ બધું જ હાજર કરવું પડશે. અને કાળી માટે ચડાવો પણ લઈ આવવો પડશે. પણ મારી જીવલીને તો બરાબર થઈ જશે ને? કોણ છે તું? તને મારા પર વિશ્વાસ નથી? માફ કરો ભૂઈમાં, માફ કરો. જાઓ હવે, કાલે આવજો બધા. ચાલો, થોડા દિવસના અનાજ પાણીની વ્યવસ્થા થઈ ગઈ. હવે આ મહિનાની ચિંતા ટળી. પણ કાલે બધા આવશે ત્યારે શું કરશું? કરવાનું શું છે? પેલું નાળિયેર છે ને, તે ફોડી બતાવશું. બીજો દિવસ થાય છે. સાંજે બધા ભૂઈમા પાસે જાય છે. આવો આવો, ભૂઈમાં તમારી જ રાહ જુએ છે.
આલો ભૂઈમાં તમે જે કહ્યું હતું તે બધું અમે લઈ આવ્યા છીએ. કોણ છે તું? નાળિયેર. જંતર મંતર આવી જા બોટલની અંદર. જંતર મંતર આવી જા બોટલની અંદર. આ લો શ્રીફળ અને ચુંદડી તમે તમારા ઘરના દરવાજા પાસે બાંધી દેજો. હવે તમે જાઓ. તમારી દીકરીને 5-6 દિવસમાં જરૂર સારી થઈ જશે. રતનપુર ગામમાં તે દિવસો દરમિયાન પ્રવાસન માટે શાળાના વિદ્યાર્થીઓ આવે છે. જુઓ બાળકો, આ રતનપુર ગામ છે જે સદીઓ જૂનું છે. ભૂષણ, આ ગામ તો જો કેટલું જ સુંદર છે, પણ આ તો જો શું લખ્યું છે? ભૂત બગાડે ભૂઈમાં એટલે વળી શું? મને વિશ્વાસ નથી આવતો કે આજના જમાનામાં પણ આવી અંધશ્રદ્ધા. ચાલ આપણે આપણા મિસને આ વાત જણાવીએ. મિસ, જુઓ તો ત્યાં શું લખ્યું છે? ભૂત બગાડે ભૂઈમાં એટલે વળી શું? એવું તે કંઈ હોતું હશે? મારા ખ્યાલથી આપણે ત્યાં જવું જોઈએ. આજે કોઈ શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવ્યા લાગે છે. નમસ્કાર. તમારા ગામમાં ભૂત ભગાડે ભૂઈમાં એવું લખેલું વાંચ્યું, તે વળી શું? ભૂઈમાં? એ તો ખૂબ ચમત્કારી વ્યક્તિ છે. ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે, કોઈને કશો વળગાડ હોય, કોઈને કોઈ સમસ્યા હોય તો આવા બધા દુઃખ દૂર કરે છે ભૂઈમાં. એમ વાત છે? કેવા કેવા ચમત્કાર કરે છે તમારા ભૂઈમાં? અમારા ભૂઈમાં હાથમાંથી લોહી કાઢે છે, નાળિયેરમાંથી ચુંદડી, કંકુ, ચોખા કાઢે છે, પાણીથી શ્રીફળ સળગાવે છે. આવા તો બીજા કેટલાય ચમત્કાર કરે છે ભૂઈમાં. આવું તો અમે પણ કરી બતાવીએ. ના હોય. અમે કહીએ એટલી બધી વસ્તુ હાજર કરો. આવા બધા ચમત્કાર અમે તમારા બધા ગામવાળાની આંખોની સામે કરી બતાવશું. ભલે, તો શું જોઈશે તમને? કંકુ, ચોખા, શ્રીફળ, મીણ, સાબુવાળું પાણી, ડિસમિસ, ગ્લિસરીન આ બધું લઈ આવો. પોટેશિયમ પરમેંગનેટ અમારી પાસે છે. હા, હમણાં જ લઈ આવું. આ લ્યો બેન. તમે ગામવાળા બધા અહીં બેસી જાઓ. પર્સ રાખી દે નીચે. પર્સ નીચે રાખી દે. આ તમારું લાવેલું શ્રીફળ. તેના આંખ જેવા દેખાતા ભાગ પર હું ડિસમિસ વડે કાણું કરીશ. પછી તેના અંદર કંકુ, ચોખા નાખીશ. પછી તેને મીણ વડે બંધ કરી દઈશ.
જોયું, મેં પણ શ્રીફળમાંથી કંકુ ચોખા કાઢી બતાવ્યા ને. અલી જમના, પેલા ભૂઈમાએ પણ આવું જ શ્રીફળ ફોડ્યું હતું ને? હા ગંગાબા, સાચી વાત છે. હવે આ જુઓ, હું આ શ્રીફળનો થોડો ભાગ છોલી તેમાં પોટેશિયમ પરમેંગનેટનો થોડો ભૂકો નાખીશ. પછી તેને હતું તેવું જ કરી દઈશ. હવે તેના પર પાણી અને ગ્લિસરીન નાખીશ. હવે તેના પર ગ્લિસરીન અને પાણી નાખીશ. જુઓ તે શું કરી રહી છે. પોટેશિયમ પરમેંગનેટ નાખ્યું, પછી હવે તેના પર પાણી અને ગ્લિસરીન નાખી રહી છે. ખરેખર જોવા જેવું છે કે આમાં કાંઈ ચમત્કાર જેવું નથી હોતું. ખરેખર જાણવા જેવું છે કે આ લોકો આપણને કઈ રીતે અંધશ્રદ્ધામાં ભેળવે છે. બસ બસ. અરે આ નાળિયેર ઉપર પાણી નાખ્યું તો પણ એ સળગી ઉઠ્યું. આ તે કેવો ચમત્કાર! આમાં ચમત્કાર જેવું કાંઈ જ નથી. આ તો પોટેશિયમ પરમેંગનેટ, પાણી અને ગ્લિસરીન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી શ્રીફળ સળગે છે. જોયું, અમારા વિશે કેવો ચમત્કાર કરી બતાવ્યો. તમારા ભૂઈમાં હાથમાંથી લોહી કાઢે છે ને, એ તો હું પણ કાઢી બતાવું. જો તે શું કરી રહી છે. તે પેલા હાથ પર હળદર લગાડે છે.